નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું વેલાવાળા શાકભાજીમાં એટલે કે દૂધીમાં 3G કટિંગ કરવાના ફાયદાઓ। જ્યારે આપણે દૂધીનો વેલો વાવીએ ત્યારે લગભગ એક આ બ્રાન્ચ નીકળે છે। આ બ્રાન્ચ લગભગ 12 થી 13 પત્તા નીકળે ત્યારે આગળથી આ એની ટોચ આવે એ તોડી નાખવાની। આ ટોચ તોડી નાખશો એટલે તો એની સાઈડમાંથી નવી બ્રાન્ચો નીકળશે। એટલે કે તમે જોવા જોઈએ તો આ રીતે સાઈડમાંથી બ્રાન્ચો નીકળશે। દૂધીની મેન બ્રાન્ચમાં કોઈ દિવસ ફળ લાગે નહીં, એ ખાલી નર ફૂલો જ આવશે। જે સાઈડમાંથી બ્રાન્ચો નીકળશે એમાં 50% દૂધી આવશે અને 50% નરના ફૂલો આવશે। એટલે કે જ્યારે ફર્સ્ટ વાર આપણે કટિંગ કરીએ એટલે આ 1G કટિંગ કહેવાય। આ જ્યારે એમાંથી જે સાઈડની બ્રાન્ચો નીકળે એટલે ત્યારે પણ 12 થી 13 પત્તે ફરીથી આ રીતે ડાળી તોડી નાખવાની। એ રીતે હવે 2 થી 3 ડાળીઓ નીકળી હોય તો 2 થી 3 તોડી નાખવાની। એ રીતે જે આમાંથી પછી જે ત્રીજી ડાળી નીકળશે એમાં લગભગ દરેક પત્તા ઉપર દૂધી આવશે, એને 3G કટિંગ કહેવાય। જો ખેડૂત મિત્રો દૂધીની ખેતીમાં એટલે કે વેલાવાળા શાકભાજીમાં આ પ્રોસેસ કરશે તો તેમને દૂધીની ખેતીમાં લગભગ 100 થી 200 ગણો ફાયદો થશે। એટલે કે જો એક દૂધીના છોડમાં તમે 5 કિલો ઉત્પાદન લેતા હશો તો તેની સામે 15 થી 20 કિલો ઉત્પાદન એક છોડમાં મળશે। તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે દૂધીમાં આ રીતે 3G કટિંગ કરી ઉત્પાદનમાં જબરજસ્ત ફાયદો લે। આભાર। જય જવાન, જય કિસાન, જય ગૌ માતા।